કે જો પ્રવેશે કોઈ ઘરમાં, જો પ્રવેશે કોઈ ઘરમાં. અનિલિયાનો આ શેર મને એટલો ગમે છે કે હું જ બોલું છું કે જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફક્ત સુખની લહેરખીઓ એક બારી એટલી વાસી શકાતી હોત તો શું જોઈ. જરા કોરું જરા ભીનું લખું છું, જરા કોરું જરા ભીનું લખું છું, વધુ ભૂસું અને ઓછું લખું છું. કે બધાની જેમ બે ચહેરા છે મારા, બધાની જેમ બે ચહેરા છે મારા, નથી જબરો અને જબરું લખું છું. નમસ્કાર, વિશેષ વિથ દિનેશમાં તમારું સ્વાગત છે. જેને જીવનમાં કવિતા, નાટક, અભિનય ને વેલકમ કરવાની સતત ટેવ છે, અણનમ રહીને કરવાની ટેવ છે, અને કવિતાની પીચ ઉપર ફાળું બેટિંગ કરીને ચોગ્ગો મારવાની પણ જે શક્તિ ધરાવે છે અને ક્ષમતા ધરાવે છે એવા કવિ, અભિનેતા અને દિગ્દર્શક સૌમ્ય જોશી મારી સાથે છે. અને બે ખૂબ જાણીતા કવિઓ એ પણ સાથે છે, ભાવેશ ભટ્ટ છે અને અનિલ ચાવડા મારી જોડે છે. અમે બસ બેસીને એક અને સર શું કહેવાય આપણે આજે ઇન્ટરવ્યૂ કરીએ ને, ગોઠડી વાહ, ગોઠડી કરીએ છીએ. હવે શરત ખાલી એમની ભાષામાં ને એમની રીતે કહું તો એટલી છે કે તમને મજા આવે ત્યારે તમારે શું કહેવાનું છે? क्या बात, बहुत अच्छे. ये बात वगर नहीं થાય. નહીં થાય. મહેફિલનો ખરો જલસો તો દાદ વગર નહીં થાય. તમને ભીંજવવા છે, પોતે ભીંજાવું છે, પણ તાળીઓના મોંઘા વરસાદ વગર નહીં થાય. એટલે આ લોકો તો ઘરમાં બેઠા છે. આ અમે ઓડિયન્સમાં કહીએ છીએ, અનિલનો શેર છે. પણ ઘરમાં બેઠા બેઠા તાળી પાડજો જ્યાં જ્યાં મજા આવે ત્યાં. બિલકુલ અમે બિલકુલ. એના માણસો છીએ. મિત્રો, તાળી પણ બે હાથે પડે એટલે તમારી પણ જરૂર છે. અને આ હું એટલા માટે અમે ગોઠડી કરીએ છીએ કે 102 રન ફટકાર્યા પછી પણ આ પીચ ઉપર હજુ પણ ચોગ્ગા ફટકારવા સતત અણનમ રહીને મોટી વાત છે. એટલે 102 નોટ આઉટ. આપણે નાટક એમનું જોયું છે, વેલકમ જિંદગી, ઘણા બધા નાટકો, ફિલ્મથી પણ આપણે વાકેફ છીએ. પણ હું એટલા માટે ગોઠડી કરું છું કે સર મને એટલા માટે લોકો સુધી હું તાળી પાડવાનું એટલા માટે કહું છું કે તમે જે પ્રયત્ન કરો છો, કવિતાનો ટિકિટ શો હોય અને એ પણ હાઉસફુલ તો હોય જ, પણ કવિતાના આ શોમાં આવ્યા પછી એ નાનું બાળક હોય કે પછી વડીલ હોય, એ બધાને કશુંક મનોરંજનનું તત્વ તો મળ્યું જ, પણ જીવનની માર્મિકતા પણ કશુંક સાથે લઈને જવાનો મોકો મળ્યો. આ વિચાર કેમ આવ્યો ચોગ્ગો મારવાનો? આ વિચાર એટલા માટે આવ્યો કે મને ખબર છે કે ગુજરાત પાસે બહુ જ કદરદાન અને ઊંડું વિચારતું એવું એક ઓડિયન્સ છે, એવો પ્રેક્ષક છે આપણી પાસે. ગુજરાતીમાં જે પ્રકારના નાટકો મેં ખેલ્યા એ અલગ પ્રકારના ઊંડાણવાળા, મનોરંજન આપે પૂરતું, પણ વિચારતા પણ કરે અને લાગણી તંત્રને પણ હચમચાવે એ પ્રકારના નાટકો. અને એમાં મને જે પ્રતિસાદ મળ્યો એ પરથી મને પોતાને બહુ એવો કોન્ફિડન્સ હતો કે બીજી એક આ જે પ્રવૃત્તિ છે, જે કવિતાની પ્રવૃત્તિ છે ને, અદ્ભુત. મને તો હું સૌથી વધારે આનંદ મને પોતાને કવિતાઓ લખવામાં આવે છે અંગત રીતે. અને આપણે ત્યાં કવિતા શ્રવણની એટલે સાંભળવાની એક વિશાળ પરંપરા રહી છે, અદ્ભુત પરંપરા રહી છે. એટલે નરસિંહ મહેતાથી લઈને, પ્રેમાનંદથી લઈને, મરીઝ શૂન્ય, સૈફ પાલનપુરીથી લઈને એ પરંપરા કે કવિ બોલે અને એક મોટું ઓડિયન્સ એને સાંભળતું હોય. પછી એ મુશાયરા પ્રવૃત્તિ હમણાં થોડી ધીમી પડી છે અને બધા એવું કહેતા હતા કે ઓડિયન્સ હવે નથી આવતું. પણ ભાઈ, ઓડિયન્સ ન આવવાના કારણો મુખ્યત્વે અમને લોકોને ત્રણેયને જે લાગ્યા એ હતા કે મુશાયરાની પ્રવૃત્તિમાં કવિતા બોલાય પહેલાં 15 મિનિટ દીપ પ્રાગટ્ય થાય, ફૂલોની આપલે થાય, એકબીજાના વખાણ કરવામાં સમય જાય, બહુ જ બધું બોલાય, કવિતા ઓછી હોય.
ઘણીવાર ઓછી પણ હોય, સિલેક્શન્સ બરાબર ના હોય, એટલે ટૂંકમાં એક કાર્યક્રમની જે ટાઈટ કાર્યક્રમ હોવો જોઈએ ને એવો ન થતો હોવાને કારણે પદ્યમાંથી ગદ્યનું સ્વરૂપ થઈ જતું હતું કાર્યક્રમ. ના એવું નહીં, લાંબુ. પણ કવિતાનું સ્વરૂપ હોય ત્યારે કવિતા સાંભળવા વાળા થોડાક જ લોકો છે એવી ધારણા સાથે આ લોકો તો હવે સાંભળવાના જ છે એમ કરીને એમને ગ્રાન્ટેડ લેવાતા હતા. એમાં મુશાયરા પ્રવૃત્તિ નું થોડું ઘણું ઓછી થઈ હોય, ઢીલી પડી હોય એવું લાગ્યું. એટલે મને ઘણા વખતથી એ વિચાર આવતો હતો કે સબળ કવિઓ જો શાર્પ કવિતાઓ વાંચે તો બહુ મજા આવશે. ઝડપથી કવિતાઓ વાંચે, એક શો થોડો ડિરેક્ટેડ હોય, થોડો ડિઝાઇન્ડ હોય, અને જેમ નાટક હોય એ રીતે નાટકીયતાથી નહીં. બિલકુલ. અનિલની સ્ટાઇલમાં વાંચે છે, ભાવેશની સ્ટાઇલમાં વાંચે છે, હું મારી સ્ટાઇલમાં વાંચું છું. અમારી જે સ્ટાઇલ છે એને પકડી રાખી, પણ એક શાર્પ, ઝડપી, ગતિશીલ એવું મનોરંજન જો આપણે આપીએ તો લોકો ટિકિટો લઈને એ જોવા આવશે. અને અમારા લોકોના ત્રણેય જણાના એક કોન્ફિડન્સને લોકોએ જે રીતે સાચો પાડ્યો છે એ રંગભૂમિની અમારી પર કૃપા છે. મિત્રો, 4 શો અત્યાર સુધીમાં થયા છે. ચોથા શોમાં હું હાજર હતો, મને તો બહુ મજા આવી. અને મારી પણ એક સર ઇન્ટરવ્યુની પરંપરા છે કે હું માનો કે ગાયકોની ગોત કરું તો અથવા તો જાણીતા ગાયકો સાથે જો સંવાદ કરું તો વાતો તો કરું, પણ વચ્ચે વચ્ચે ગવડાવું પણ ખરો. તો જ્યારે તે કવિઓ હોય તો મને લાગે છે કે વાતો તો ચાલશે, પણ મારી પરંપરા જાળવીને સાંભળી બંનેને, પછી તમને પણ સાંભળો. ચોક્કસ. મેં જે શેર પહેલા બોલ્યો, મુક્તક બોલ્યો, એ અનિલનું છે. બી ચોખવટ કરી દો. અનિલથી શરૂઆત કરીએ. સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, ને ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ, વાહ. ને કાન તો કાપી લીધા હતા ભીતના, તો પછી આ વાત ક્યાંથી લીક થઈ. ક્યા વાત હે. ને કેટલું સારું છે ઉડતા પંખીને, કોઈ ચિંતા નહીં કઈ તારીખ થઈ. એટલું સારું છે ઉડતા પંખીને, કોઈ ચિંતા નહીં કઈ તારીખ થઈ. કેટલું સારું છે ઉડતા પક્ષીને કે એને બીક જ નથી કે નીટની પરીક્ષાનું પેપર લીક થશે. લીક થઈ પણ આવે છે. અને ઉડતા પંખીને એ ચિંતા નથી, પણ આપણા કેટલા પંખીડાઓ એમાં પરેશાન છે. ભાવેશભાઈ, ઇરશાદ. મારો તો કાયમ આ રીતે દાડો ભરાય છે. મારો તો કાયમ આ રીતે દાડો ભરાય છે. હું થાઉં છું ખાલી ને ખોબો ભરાય છે. ક્યાં વાત, ક્યાં વાત, ક્યાં વાત. ને એને ફિકર પાણીની ક્યાં સહેજે રહી હવે. એને ફિકર પાણીની ક્યાં સહેજે રહી હવે. ચીસોથી એના ગામનો કૂવો ભરાય છે. વાહ. ને લાલાસ, બેચેની, તરસ સૌ ઉમટી પડ્યા. કે લાલાસ, બેચેની, તરસ સૌ ઉમટી પડ્યા. લાલાસ, બેચેની, તરસ સૌ ઉમટી પડ્યા. મારી સૂજેલી આંખનો ખોળો ભરાય છે. કે મારો તો કાયમ આ રીતે દાડો ભરાય છે. સુજેલી આંખનો ખોળો ભરાય. લાલાસ, બેચેની, તરસ સૌ ઉમટી પડ્યા. મારી સૂજેલી આંખનો ખોળો ભરાય છે. મારો તો કાયમ આ રીતે દાડો ભરાય છે. હું થાઉં છું ખાલી ને ખોબો ભરાય છે. વાહ વાહ. એટલે દિનેશભાઈ, તમે જે પહેલો સવાલ પૂછ્યો ને એમાં એક મહત્વની વસ્તુ એ હતી કે આ કાર્યક્રમ કેવી રીતે કર્યો, ડિઝાઇન થયો, એ બધું તો મારા પક્ષે કરવાનું હતું. જિજ્ઞાએ આવીને એમાં લાઇટિંગનો ને એ બધા સૂર ઉમેર્યા, કોસ્ચ્યુમના આ લોકોના, અમારા બધાના એ સૂર જિજ્ઞાએ ઉમેર્યા, એ બધું હતું. પણ મૂળ વસ્તુ જે જરૂરી હતી કે 3 અદ્ભુત કવિઓની જરૂરિયાત હતી. અને એ એકદમ સત્ય છે કે અમે 3 અદ્ભુત કવિઓ છીએ. બિલકુલ. આ લોકો છે ને 2 જણા એ સત્ય સ્વીકારતા નથી. એટલે એટલે માની લો, હું પણ કહું છું, હું પણ અદ્ભુત છું, એટલે તમે તો માની. હા. અને એને મારી એવી ઈચ્છા હતી કે ભાઈ મારી જેમ તમે પણ આ સત્ય સ્વીકારી લો કે તમે અદ્ભુત છો. અને હવે આ 4 શોથી 4,000 લોકો એ સાબિત કરી રહ્યા છે, જે વર્ષોથી આમ તો કરતા જ આવ્યા છે, પણ આ લોકો થોડા હમ્બલ છે. પણ સર એટલા માટે અદ્ભુત છે કારણ કે હું તો, અને હું થોડો ચંબલ છું એવું છે. એટલે એક ચંબલત્વની એક જે જરૂર હતી ને એ પણ આમાં આવી ગઈ. ત્રણેય એટલા માટે અદ્ભુત છું અને આખી ટીમ આમ તો અદ્ભુત છે
કે જેટલો પોતાનો ખોબો હોય, નાના બાળક નાનો ખોબો હશે, વડીલનો મોટો ખોબો હશે, પણ ત્યાં આવ્યા પછી જે ખોબામાં લઈને ભરીને જઈ શકાય, અમે જ્યારે બહાર નીકળીએ ને ત્યારે લઈને નીકળીએ છીએ. એટલે અમે ખોબો ભરીને તમારો જે દરિયો છે એમાંથી અમે લઈને બહાર નીકળીએ છીએ. અમને ખૂબ અમારો ખાલીપો છે ને એ ભરી દે છે. એક પાર્થ ભરત ઠક્કર મ્યુઝિક ડિરેક્ટર છે ને, એણે બહુ સરસ વાત કરી. શો જોવા આવ્યો તો એ અમદાવાદનો પહેલો શો, અને કે મેં નીકળીને જોઈને એટલે એની વાઈફને એમ કીધું કે આ શો આપણે જોઈએ અને બહાર નીકળીએ ત્યારે એવો એક પણ માણસ નહીં હોય જે બદલાઈ નહીં ગયો હોય. અને આ અમારા માટે બહુ જ મોટું કોમ્પ્લિમેન્ટ હતું કે મનોરંજનના પણ પ્રકાર હોય છે. અને આ એવું એ લેવલનું મનોરંજન એને લાગ્યું, અને ઘણા બધાને લાગે છે. એટલે ઘણા બધા અત્યારે અમને એ લોકોને એ સવાલ પૂછે છે કે કવિતાનો શો, ટિકિટ શો હાઉસફુલ જાય છે કેવી રીતે? તો મેં કીધું એનો કોઈ જવાબ અમારી પાસે નથી, પણ આ એક જવાબ છે કે દરેક માણસને એવું લાગે છે કે આ 2 કલાકમાં મને એવું કંઈક મળ્યું કે હું બહાર નીકળું છું ત્યારે જુદો માણસ છું. અને ઘણા બધાના એવા રિસ્પોન્સીસ, જેમ કે સુરતમાંથી, કે અમે નશામાં છીએ આ કાર્યક્રમના, હજી પણ 2-2, 3-3 દિવસ થઈ ગયા તેમ. હું સર જ્યારે શોમાં આવ્યો, માનો કે ત્યારે મારી દીકરી વેદિકા નાની, એ 15-16 વર્ષની જ છે. હવે તમારું નામ આવ્યું એટલે એને તો બધું નાટક જ છે. એને ગાડીમાં બેસીને ખબર પડી તો કે મને કવિતા મજા આવશે. તો બિલકુલ મજા આવશે. એટલે અમે તો છે ને અમારો એટલી બધી મજા આવી છે, એટલી બધી મજા આવી કે એને મને કીધું કે હું દર વખતે આવીશ. અને મને બહુ આનંદ થયો એને જોઈને. તમે જ્યારે એને લઈને આવ્યા ત્યારે મને બહુ ખુશી થઈ. મેં કીધું કે તમે તો છો જ, કારણ કે આપણે તો એક પ્રકારનો હવે આમ અંગત સંબંધ થઈ ગયો છે. કારણ કે મારું દરેક કામ એ મને હંમેશા એવું થાય કે તમારી સાથે શેર થાય ને પછી મને એમ થાય કે હવે આ પૂર્ણતા આવી. અને તમને પણ એ કામમાં હંમેશા રસ પડતો રહ્યો છે. એટલે આપણે બહુ જ અગાઉથી વાતો કરી રહ્યા છે. પણ જ્યારે વેદિકા આવી ને ત્યારે એ દિવસે મને એમ થયું કે દિનેશભાઈ તો બરાબર છે, આ મારું ઓડિયન્સ છે. અને આજે આને શું લાગે છે? એટલે શો પત્યા પછી એનો જે તરવરાટ ને એના ચહેરા પર ખુશી હતી ને, એ બહુ અદભુત રહી અમારા માટે. તો સર, નવી પેઢી છે ને એ IPL સાથે કનેક્ટેડ છે. આપણે ક્રિકેટની બધા વાતો નથી તો હું પણ છું યાર. નહીં, તમે તો છો જ, આપણે બધા છીએ. પણ એ લોકો ચોગ્ગાઓ અને છગ્ગાઓ જોવા ટેવાયેલા છે. તો જ્યારે વેદિકા જેવું ઓડિયન્સ આવે છે અને તમે જ્યારે ચોગ્ગો મારો છો, એટલે એનું જે આખી શોની ડિઝાઇન છે ને એ અદ્ભુત છે. તો ટેસ્ટની જેમ તમે કરશો તો નહીં ચાલે. એટલે વેદિકા જેવું ઓડિયન્સ તમને મળ્યું છે. અને બીજું તો મને લાગે એમાં એટલે અમને ફાયદો છે. તમારા ફાયદા કરતાં અમને ઘણો બધો ફાયદો છે. અમે હિલિંગ લઈને જઈએ છીએ, અમારું હિલિંગ થાય છે ત્યાં. થોડા સાંભળીએ શેરને. આ લોકો ગઝલો લખે છે ને એટલે એમનું ટૂંકમાં પતી જાય. તમારું ચલાવો. અને હું ગઝલો ઓછી લખું છું, પણ તો પણ કેટલાક ગઝલના શેર સંભળાવું કે મન વગર મેં એ રીતે દર્શન કર્યું. આપણે હમણાં અહીંયા બેઠા બેઠા વાતો કરતા હતા મંદિરોની, કે મન વગર મેં એ રીતે દર્શન કર્યું, દોસ્ત એને જે રીતે સર્જન કર્યું. ક્યાં વાત, ક્યાં વાત. ને ઠોકરની સાથે નામ તું જ લેવાય છે ઈશ્વર, કેવો તું અકસ્માતથી સર્જાય છે ઈશ્વર. ને જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકા, લાગે છે તને દૂરના ચશ્માય છે ઈશ્વર. ને એનામાં હું માનતો થઈ જાઉં છું ત્યારે મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર. ક્યાં વાત, ક્યાં વાત, ક્યાં વાત. તો અનિલભાઈની પણ એક જે રચના છે એમાં ઈશ્વરના બાયોડેટાની વાત છે. મંદિર પણ ત્યાં ક્યાં. અરે બહુ સાંભળી લી. અરે બિલકુલ સંભળાવો યાર. હળવે હળવે મંદિરિયામાં હરજી આવે ના આવે, વાહ. ને તૂટી ગયેલા શ્વાસ સાંધવા દરજી આવે ના આવે, ને નવું નવું મંદિર ચણ્યાની જાહેરાતો દો છાપામાં, તો બાયોડેટા લઈ ઈશ્વરની અરજી આવે ક્યાં વાત. ના આવે. આની મજા શું છે? એને પોતે પણ એક બે જગ્યાએ કહેલું છે કે શબ્દો આના આ જ રહે, પણ જો ટોન બદલી નાખે ને એ, અથવા તો એનું જ્યાં વાક્ય પૂર્ણ થતું હોય ને એનો સ્વભાવ બદલી નાખે ને, તો આખી કવિતા આના જ શબ્દોમાં પણ કવિતા બદલાઈ જાય.
અર્થ બદલાઈ જાય, કવિતા જ નવી થઈ જાય. આ જ શબ્દો. હળવે હળવે મંદિરિયામાં હરજી આવે ના આવે, હળવે હળવે મંદિરિયામાં હરજી આવે ના આવે, ને તૂટી ગયેલા શ્વાસ સાંધવા દરજી આવે ના આવે, ને નવું નવું મંદિર ચણ્યાની જાહેરાતો દો છાપામાં, તો બાયોડેટા લઈ ઈશ્વરની અરજી આવે ના આવે. ક્યાં બાત હે. એટલે બહુ મજાનું અને ઊંડું. એક બીજું છે ને દિનેશભાઈ, એ હતું અમારું કે આપણે કોમર્શિયલ શો કરીએ છીએ, આપણે ટિકિટો વેચવી છે, પણ આપણે એના માટે આપણી કક્ષા નીચી કરવાની જરૂર નથી. આપણે એક પ્રકારના લાગણી તંત્રમાંથી જો ઓડિયન્સને લઈ જઈશું તો એ બધું ઓળંગીને એ આપણા સુધી પહોંચી જ જવાનું છે, અને તો જ આપણે એ ઓડિયન્સના હૃદયના એ ખૂણામાં પહોંચી શકીશું કે જ્યાં આપણે પહોંચવું છે. ભાવેશભાઈ, હૃદયના ખૂણા સુધી તમે પહોંચો છો, મેં જોયું. તાળીઓ પણ પડે છે, વચ્ચે હાસ્ય પણ છે, અને પછી વાતો તો મજાની છે કે એવી પણ કીધું ને સાહેબે કે નીચી કક્ષા ટૂંકમાં એનું સ્તર જે છે ને કવિતાઓનું, એ પણ એવું છે, પણ એવું પણ નથી, બહુ ગંભીર છે. અને આમ જુઓ તો સંદેશ પાછો બહુ મોટો છે. એ કઈ રીતે શક્ય બન્યું? એમાં એકાદ એક્ઝામ્પલ સાથે તમે કહેશો કે જેમાં અમને થોડું રસવું પણ આવી જાય, મજા પણ આવી જાય, અને પછી ક્યાં બાતે પણ ભૂલી જઈએ. બધી તમારું આખું જે સળંગ ચાલે છે કે ગુનો તમારો છુપાવી શકાય એવો છે, ગુનો તમારો છુપાવી શકાય એવો છે, મને હજીએ બચાવી શકાય એવો છે. ક્યાં વાત. ને જન્મ મળ્યો છે ભલે કોઈ ખોટા સિક્કા જેમ, જન્મ મળ્યો છે ભલે કોઈ ખોટા સિક્કા જેમ, છતાં અસલમાં ખપાવી શકાય એવો છે. ક્યાં વાત. ને સુશોભિત દારૂખાનું હોય છે ફૂટ્યાની પહેલા, કે સુશોભિત દારૂખાનું હોય છે ફૂટ્યાની પહેલા, તમે અદ્દલ હતા એવા મને છોડ્યાની પહેલા. ને અમે ટટ્ટાર ઉભા હતા, પડે તકલીફ અમને, અમે ટટ્ટાર ઉભા હતા, પડે તકલીફ અમને, તમે લોકો તો ઝૂકેલા હતા ઝૂક્યાની પહેલા. ક્યાં વાત. એક પેલી સોમાનની જ્યાં આ વાત થોડી આવી, એ એક જે છે સોમાનવાળી વાત, એમાં આઈ થિંક તમારામાં પણ હતું ને તમારામાં પણ હતું કે એ સલામ કરવાની જરૂર નથી. એ મને યાદ નથી આવતું કયો શેર હતો. એનો મતલબ એવો હતો કે મોજું આગળ વધી જવાનું છે, આપણે બસ ખસી જવાનું છે, ને જ્યાં છરીઓ ફરી સોમાન ઉપર, વાહ, જ્યાં છરીઓ ફરી સોમાન ઉપર, એમના ત્યાં ફરી જવાનું છે. અનિલભાઈની એકાદમાં ક્યાંક એ પણ અનિલને હું ફરમાઈશ કરું એટલા માટે કે હું જે વાત કરતો હતો ને એમાં છુપાયેલું કે અમે આ કવિતા નો કાર્યક્રમ, પણ એમાંય નક્કી કરેલું કે કક્ષાથી ઉતરવું નથી. એટલે એ શેર વાંચો તમારો, એ શેર વાંચો. ક્યાં કહ્યું એવું ધજાની જેમ ફરફરવું નથી, પણ હવાને એની માટે મારે કરગરવું નથી. ને જો ઉતરવું, ક્યાં કહ્યું એવું ધજાની જેમ ફરફરવું નથી, પણ હવાને એની માટે મારે કરગરવું નથી. ને જો ઉતરવું પણ પડે તો મંચથી ઉતરીશું, જો ઉતરવું પણ પડે તો મંચથી ઉતરીશું, પણ ગઝલમાં ક્યાંય પણ કક્ષાથી ઉતરવું નથી. અને એ જે છે ને આ દિનેશભાઈ, કે અમે ત્રણેય જણા અને બીજા પણ ઘણા એવા કવિઓ છે, એવું નથી અમારો દાવો કે અમે એકલા ત્રણ જ આવા છીએ, પણ અમારો આ નિર્ણય બહુ સ્પષ્ટ છે, અને એટલે આ મંચ પર અમે ત્રણ છીએ ભેગા કે ઉતરવું પડે ને તો મંચ પરથી ઉતરીશું, પણ કક્ષાથી નહીં ઉતરીએ. અને એ અમારા, એટલે મારા નાટકોમાં કે અન્ય કામોમાં, અથવા આ લોકો જે 20-25 વર્ષથી બહુ જ સિરિયસલી કવિ કર્મ કરે છે, એમાં મને સતત એ દેખાતું હતું કે અલબત્ત અમારી ઓડિયન્સને બહુ જ ગમે એવી કવિતાઓ છે. અમે 1 મહિનો બેસી રિહર્સલ કરી, એ કવિતાઓની પસંદગી કરી અને નક્કી કર્યું, પણ એ કવિતાઓ છે અમારી પોતાની જ. તમે પોતે જ્યારે લખતા હો ત્યારે કેટલીક કવિતાઓ એવી લખાય જે
આપણા માટે અને કવિતાના એકદમ વધુ સમજદાર અને ચાહકો હોય એના માટે હોય, અને કેટલીક એવી હોય જે વ્યાપક દરેકને અસર કરે એવી હોય. તો આ કાર્યક્રમમાં મેં એવું નક્કી કર્યું કે આપણે વ્યાપક દરેકને અસર કરે એવી કવિતાઓનું ચયન કરીએ, પસંદગી કરીએ. પણ એક પણ કવિતા એવી નથી કે જેમાં તમે એમ થાય કે હવે આવું કહીશું ને એટલે ઓડિયન્સ વાહ કહેશે. એટલે મરીઝનો જે શેર છે ને કે આગામી સૌ ગઝલનું પતન થઈ ગયું શરૂ, ખોવાઈ જાઉં છું હવે હું વાહ વાહ વાહ. એટલે વાહ વાહ આવે એનો આનંદ હોય, પણ એમાં ખોવાઈ જવું એ બહુ ઘાતક હોય છે. તમે એક દિગ્દર્શક તરીકે શો ને ડિઝાઇન બહુ સરસ, એમાં તમારું જે સિલેક્શન છે એ પણ અદ્ભુત છે અને મજા આવે છે છેક સુધી. ગુજરાતી ફિલ્મોના એક્ઝામ્પલ સાથે હું સમજાવી શકું કે ભાઈ ગુજરાતી ફિલ્મના જે સર્જકો છે એમને હંમેશા એવું છે કે ગુજરાતી ભાષા માટે તમે ફિલ્મો જોવા માટે આવો, બરાબર. ફિલ્મો જો જોવા જેવી ન બની હોય તો એ ગુજરાતીઓના ખિસ્સામાંથી પૈસા શા માટે ખર્ચે? બરાબર. તો કવિતાઓના કિસ્સામાં શા માટે ટિકિટ લોકો ખર્ચીને કવિતાઓ માટે જાય? પણ તમે કીધું ને કે જે એક કક્ષા જે છે એ તમે કક્ષાનું આખું કામ કર્યું છે એટલા માટે લોકો આવે છે. અને મનોરંજન છે ભરપૂર, હા. ખૂબ મનોરંજન છે, પણ એ એક દરજ્જાનું અને જુદા પ્રકારનું એવું મનોરંજન છે. એટલે મારા પિતાશ્રી હંમેશા કહેતા કે કલાનું કામ આનંદ આપવાનું છે, એ પહેલું કામ છે. પહેલું કામ છે. મજા તો પડવી જ જોઈએ, પણ એ મજા પછી એક પ્રકારનું ઉત્થાન એ પણ થયાનો જો ભાવ આવે તો એ મજાની કક્ષા અલગ છે. અને મનોરંજનની સાથે મેં કીધું ને કે જીવન ટૂંકમાં તમે મન સુધી પહોંચ્યા છે લોકો. હા, મનનું રંજન. હા, મનોરંજન છે અને એમાં ઘણું બધું શીખીને ત્યાંથી અમે નીકળતા હોઈએ છીએ. આપણે કોઈ શોનું નામ લેવું નથી, પણ એવું માનવામાં આવે કે કદાચ ડબલ મિનિંગવાળી વાતો હશે તો જ એ જોવા માટે લોકો આવે શો. અને એવું થઈ રહ્યું છે. એ પછી નેશનલ કક્ષાએ હોય કે ગુજરાતમાં હોય અને લોકો જોવા જાય છે, નવી પેઢી ખાસ જાય છે. એ માહોલની વચ્ચે હાઉસફુલ ટિકિટ શો જ્યારે કવિતાનો થાય છે તો એ રહસ્ય સમજાવો. આ જ રહસ્ય છે કે અમે 3 બહુ સારા કવિઓ છીએ. સારું નહીં, પણ પેલા લોકોને સહારો લેવો પડે છે દ્વિઅર્થી. હા, કારણ કે એ લોકો નથી સારા કવિઓ, અથવા તો નથી સારા સીધો હિસાબ. હું કવિઓની વાત નથી કરતો. નાટ્યકારો કે કંઈ પણ કોઈ પણ જો કોઈ પણ વસ્તુ. હાલે સ્ટેન્ડઅપમાં મારું પોતાનું એવું માનવું છે કે સ્ટેન્ડઅપની અંદર અત્યારે બહુ અદ્ભુત કામ પણ થઈ રહ્યું છે, બહુ જરૂરી કામ પણ થઈ રહ્યું છે. પણ સર વેદિકાને અને લઈને એટલે બંને દરેક સ્ટેન્ડઅપ એવું નથી, એવું મારું માનવું છે. દરેકની વાત આપણા નથી. હા, એટલે બહુ જ સ્ટેન્ડઅપ અત્યારે કેટલું સ્ટેન્ડઅપ એવું પણ થઈ રહ્યું છે જે આજના યુગની જે વાત સાહિત્યમાં થવી જોઈએ એ સ્ટેન્ડઅપમાં થઈ રહી છે, એવું પણ બની રહ્યું છે. એટલે આપણે એને ન કરીએ વાત, પણ જે એવા નાટકો જે વાઇફ બેશિંગ વાળા હોય, એવા નાટકો જેમાં ખાલી લગ્ન સિવાય કોઈ જોક જ ના ચાલતા હોય, એવા નાટકો કે જેમાં કોણીઓ મારવાના પેલા હોય, તો નાટકો સિનેમા કે મનોરંજન શું તો કે આજે કેટલી કોણી મારી એ મનોરંજન એમ. તો એ મનોરંજન ફુવડ જેને કહીએ એવું ચાલતું હોય છે. પણ મને હંમેશા એવું લાગે કે ઓડિયન્સને છે ને, ડોન્ટ જજ ધ ઓડિયન્સ બાય વોટ દે સી, જજ ધેમ બાય વોટ દે ડોન્ટ સી. એટલે કોઈ દિવસ એવી ફરિયાદ ના હોવી જોઈએ કે યાર ફલાણું પિક્ચર ખરાબ હતું ને કેમ ચાલ્યું. બરાબર, હા, એવી ફરિયાદ ચોક્કસ હોઈ શકે કે અંકુશ આવી અદ્ભુત પિક્ચર હતી ને કેમ ના ચાલી. પણ એવું ઓડિયન્સે ક્યારેય થવા જ નથી દીધું. આ મારો સ્પષ્ટ મત છે. ચાર્લી ચેપ્લિન સાથે નથી થવા દીધું, શેક્સપિયર સાથે નથી થવા દીધું, અંકુશ સાથે નથી થવા દીધું, અને અમારી સાથે નથી થવા દીધું. અને ચોગ્ગો તો એનું ઉદાહરણ છે. એ સારી વસ્તુ. એટલે હવે મારે એમાં ના પડવું જોઈએ કે મારું ઓડિયન્સ મારા ચોગ્ગામાંથી નીકળીને બીજી કઈ કક્ષા વગરની વસ્તુ જોવા જાય છે. આ એ ચોગ્ગો જોવા તો આવે છે ને, એ અદ્ભુત. મેં સવાલ એટલા માટે કર્યો કે આપણે એવું નથી કહેતા કે એ લોકો રનઆઉટ થઈ જાય, આપણે જ ચોગ્ગા મારીએ. હા, પણ એ માહોલની વચ્ચે તમે જે કરી શક્યા ને કવિતાનો ટિકિટ શો, અને જે રીતે ડિઝાઇન થયો છે શો, એ બહુ મોટી વાત છે મારી દ્રષ્ટિએ. હા, એકદમ. એટલે હું સ્વીકારું છું
નહીંતર શું કે થાય, મોટી બીજા- વાત છે. હા, બિલકુલ, અમે બિલકુલ. અમે ત્રણેય નહીંતર વાતનો બીજા લોકો શું નક્કી સ્વીકારી. કરે કે ના એવું કરશું તો જ ચાલશે, એવું ના હોય. હા, ના ના ના. અને એમાં અમે બહુ ક્લિયર હતા. એક તો અમે બધા પોતપોતાની રીતે આ બે કવિઓ ખરેખર બહુ સિરિયસ કામ કરે છે. હા, એક સાહેબે પહેલા જ નક્કી કર્યું કે આ શું કરીએ, પ્યોર કવિતાનો કોઈ પણ ગિમિક નહીં, ઓડિયન્સને રાજી કરવા કે કોઈ અમુક વ્યક્તિઓને રાજી કરવા, કશું જ નહીં. પ્યોર કવિતા, મનોરંજનપૂર્વક કવિતા, અને કશુંક લઈને જાય એવા ભાવવાળો શો બનવો જોઈએ. અને એ સફળ થયું બિલકુલ. મહેનતથી. આમ તો તમને આમ તો આખું ગુજરાત ઓળખે છે અને ગુજરાતીઓ જ્યાં વસે ત્યાં તમને બધા ઓળખે છે, પણ ટૂંકમાં કવિતા સાથેનો નાતો એ થોડુંક, માનો કે જેવું નવું ઓડિયન્સ હોય, જેમને તમારી કવિતાઓમાં મજા આવતી હોય પણ તમારા વિશે જો ખબર ના હોય તો બહુ ટૂંકમાં કહેશો. એની પહેલા એક નાની એક બીજી વાત Yes, કરું yes. કે આજે કાર્યક્રમની વાત કરી રહ્યા છીએ, હમ. તો એ જ્યારે વાત શરૂ થઈ ને કે આવું કંઈક ડિઝાઇન કરીએ, તો સૌમ્ય સર છે ને એ વખતે અત્યારે જે થઈ રહ્યું છે ને એ જોઈ શકતા હતા. વાહ. એટલે આજે વિઝન ને જે કોન્ફિડન્સ છે ને એમનો એ વખતે હતો. તો અમે એ થતા હતા એ વખતે કે આવું આવું આમાં આમ, પણ એ બહુ એમને ખબર હતી કેમ કે એ અત્યારે જે થઈ રહ્યું છે ત્યારે જોતા હતા. વાહ. એટલે આ બધામાં બહુ અગત્યની વાત એ છે. અને આપણે જજમેન્ટલ નથી બનવું, ઓડિયન્સ હા. ઉપર છોડીએ તો હા, સાબિત થઈ ગયું. પણ એમને ખબર હતી કે આ બધું થઈ શકે છે. બિલકુલ બિલકુલ. અને હું એટલા માટે વારંવાર મિત્રો હા. બોલું છું. એ એક તમારી ઉપર કોન્ફિડન્સ હતો. અમે આગળ પ્રશ્નો અ, કરતા હતા, અ. અમે પ્રશ્નો કરતા હતા, આમ કે આમ કે આમ કે, એટલે અમે એનો જવાબ કહેતા હતા કે એ થશે ને so પછી તમને જવાબ એ મળી તમને જે જશે. પ્રશ્નો થતા હતા ને એટલા માટે મેં આ બધી વાતો કરી હા. કે આવું જ જોવા લોકો આવશે ને આપણે નક્કી કરી લઈએ છીએ. હા. અને હું મિત્રો પ્રમોશન નથી કરતો પણ વારંવાર ભારપૂર્વક એટલા માટે કહું છું કે આ તો નોંધ લેવા જેવી ઘટના છે. ટિકિટ શો થવો એટલે મજા શું છે કે મોટી ત્રિશુલ પિક્ચરમાં એક ડાયલોગ હતો સંજીવ કુમારનો, હમ. અમિતાભ બચ્ચન વિશેનો, એક બહુ કામ સરસ કરે છે ને એટલે બધા નવો આમ ખુશ થાય. એટલે કે इसमें बड़ी बात ये नहीं कि उसने ये कर दिया, बड़ी बात ये है कि वो ये जानता था कि ये कर सकता है. ક્યાં વાત. એટલે આમાં મારા ખાસ એ કહેવું છે કે આપણે પહેલેથી ખબર હતી કે આ બધું થવાનું છે. આ બહુ મોટી વાત છે. મોટી વાત છે. એટલે એમાં એવું હોય છે ભાવેશ, એ જોશી છે ને. અચ્છા. કે આપણે શું થઈ શકે, એટલે સફળતા નિષ્ફળતા બંને આવે, પણ સફળતા આવે તો કેવી આવશે એનું એક વિઝન હોય. એ નિષ્ફળ થઈ શકે પણ પેલી છે ને કે ચીપ સફળતા એ નથી લેવી એમ. એ જ છે. પણ આટલા વર્ષોની મહેનત પછી એમને ખ્યાલ હોય કે હું બોલ ફેંકું છું તો ક્યાં ટપ્પી પડશે અને ટપ્પી પડીને ક્યાં પહોંચશે. બાઉન્ડ્રી બહાર જ ના, જશે. ના, ના, એવું નથી હોતું. રવિચંદ્રની કૃપા છે ને, ટચવુડ, એવું કોઈ દિવસ નથી હોતું. આપણે હજી આગળ કરવાનું છે એનું શું બીજી વસ્તુ. ના, ના. પાછું પણ ભલે તમે ન ચાલુ સ્વીકારો. ચાલુ. નહીં નહીં, એ તો ચાલુ કરે. દરરોજ સારો આપણે ભરોસો બિલકુલ હોય કે થશે. તમે કવિતા વિશે કંઈક મને કહેવાનું જી. કંઈક બે ટૂંકમાં ક્યારે કીધું તો નાતો જ- એકદમ નાતો ટૂંકમાં જ જો હોય. કહું ને તો આ જીવનમાં જે માત્ર એક કામ આવડ્યું છે આ છે. આના સિવાય બીજું બધામાં બહુ બધું જે કરવા ગયા કશું આવડ્યું નથી. આ એક કવિતા એક આવી ગઈ છે, આવડે છે, અને ઘણા 25 વર્ષથી આમાં હું કરી રહ્યો છું. પહેલી કવિતા કઈ લખેલી? પહેલી કવિતા અત્યારે યાદ નથી, એટલે કેમ કે મોટે ભાગે છે ને કોઈ yes, કવિઓની yes. પહેલી અને કવિતા એક વાસ્તવિકતા. નથી હોતી, બિલકુલ બિલકુલ. બે હોય છે, બે પહેલી હોય છે. ઓકે. કેમ કે શરૂઆત તો એને પેલી મુગ્ધાવસ્થાથી કરી હોય છે, એમાં Yes, કઈ yes, બંધારણની ખબર ના હોય, એ એક પહેલી હોય, અને પછી એ શીખે અને એમાં એક લખે, એ પહેલી હોય, એટલે બે પહેલી હોય છે. બિલકુલ. અને મારું એવું માનવું છે કે બંને પહેલીમાં બહુ રસ નહીં રાખવો. હમ. મારી અત્યાર સુધીની યાત્રામાં અત્યારે જે ચોગ્ગો જી. મંચ ઉપરથી તમે કવિતાને રજૂ કરો એ અનુભવ અને અત્યાર સુધીના અનુભવમાં શું ફરક છે? સૌથી પહેલાં તો છે ને એક જે રીતનું શો ચાલુ થાય છે, ઓડિયન્સને જે લાઇટને જે એટમોસ્ફિયરને જે આખું જે એમ્બિયન્સ જે હોલનું થાય છે ને, જે ગંભીરતાથી જે ઓડિયન્સ આમ બેઠું હોય છે ને, આ બધું અમે આટલું પહેલાં નહોતું જોયું. વાહ. એટલે એનાથી અમારામાં બી થોડોક કોન્શિયસ, થોડાક પેલા અમે બી અવેર થઈ, વધારે પેલા કાર્યક્રમો કરતા થઈ ગયા. બિલકુલ. અમને હવે ખબર પડી કે બીજા કાર્યક્રમમાં અમે ફોન ખોલીને વોટ્સઅપ ચેક કરતા હતા. ઓકે. આમાં અમને ખબર પડી કે ના કરાય. આ કાર્યક્રમ એક જાતનો ડિસિપ્લિન વાળો ગણો છે, અને એ જ રીતે ઓડિયન્સ પણ ડિસિપ્લિનથી સાંભળે છે. તો તમારે કેવી રીતે આમથી આમ થવાય? એટલે અમે ઘણું બધું આમાં શીખ્યા કે કાર્યક્રમમાં ડેડિકેશન જે શબ્દ એમ વાપરતા હોઈએ છીએ કે સાચું લો અહીંયા અમે જીવ્યા. સર તમને આમ તો બધા ઓળખે છે. મિત્રો
જ્ઞાતિની પણ પેટા જ્ઞાતિ હોય. એટલે સૌમ્ય જોશી એટલે આપણે માનો કે નાટકોની વાત કરીએ તો વેલકમ જિંદગી, 102 નોટ આઉટ અને બાકીના ઘણા બધા નાટકો, ફિલ્મ 102 નોટ આઉટ લોકોએ જોઈ છે, ફાળું નામની વેબ સિરીઝ જોઈ છે, હેલ્લારો જેના ગીતો સાહેબે લખે અને ગોતીલો આદિત્યનું એ પણ સાહેબે લખેલો. પણ તમારું મૂળ જ્ઞાતિ અને જાતિ તમારી કવિની, બિલકુલ. એમાં તમે વધારે બિલકુલ. મતલબ તમારું કોર એ છે. હા. તો એટલે કવિતા અને નાટક હા. એ મારા મને એમ લાગે કે કોર્સ છે. પણ સૌથી વધારે આનંદ અને ગેલમાં આવી જવાય એ કવિતા લખાયા પછી. એનું કોઈ એ આનંદનો કોઈ જોટો જડે એમ નથી. અને એ હંમેશા સ્વાનંદ હોય છે. એટલે એવું કહેવાય છે કે કવિતા હંમેશા પહેલા વાચક માટે લખાય અને પહેલો વાચક કવિ પોતે જ હોય. એટલે તમને વ્યક્ત થવાનો આનંદ આવે, એનો જે આનંદ છે ને એ બહુ કેટલા વર્ષ અદ્ભુત પહેલા હોય. પહેલી વાર વ્યક્ત થયેલા? મેં આમ સિરિયસ કવિતાઓ ચાલુ કરી હું કોલેજમાં, એટલે 18 વર્ષની 17-18 વર્ષની ઉંમરે જે આવી ત્યારથી. આજે પણ ઘણી બધી એમાંની કવિતાઓ હું મંચ પર વાંચું છું. તો મને HK આર્ટ્સ કોલેજની અંદર જે એક માહોલ મળ્યો, પણ એની પહેલાં મારા પિતાશ્રીને કારણે વસંત બાપટ, મંગેશ પાડગાંવકર, ઉમાશંકર જોશી, રમેશ પારેખ, અનિલ જોશી, એ હું સદભાગી રહ્યો કે આમની સાથે સીધો પરિચય અમને લોકોને હતો. એટલે એમાં રસ બહુ પડ્યો. અને બીજું એ હતું કે મારો ભાઈ એ વખતે નાટકો લખવા માંડ્યો હતો, વિજય સફળ. જોશી. હા, એ સફળ થવા માંડ્યો હતો. એટલે પેલું બી હોય ને એક અંટસ કે આપણે કંઈક જુદું કરીએ, પ્રેમભરી અંટસ હોય ને હજી છે. તો એમાં આ કવિતાઓ, અને પછી એને જ મારી કવિતાઓમાં બહુ રસ પડ્યો. અને એણે જે રીતે મને એ દિશામાં એમ કીધું કે તારે આ ખેડાણ કર્યા જ કરવું જોઈએ. હજી પણ મને પૂછે નવું, અને મારી મર્યાદા એ છે કે હું બહુ જ ટૂંકા ફેઝિસમાં ઘણી બધી કવિતાઓ એકસાથે લખતો હોઉં છું. પછી પાછું ઘણા બધા સમય માટે બંધ થઈ જાય. પણ કવિતા તો કવિતા છે યાર, એના જેવો જલસો નહીં. તમારે જલસોની શરૂઆત ક્યારે થઈ? એવી કોઈ ચોક્કસ સમય ખબર નથી, પણ સાહેબે કીધું એમ કોલેજના કાળમાં, કોલેજના સમયમાં HKમાં જ હું લખવાનું ચાલુ કરેલું બહુ નાનપણ, ત્યાં 10-11 વર્ષનો હોઈશ ત્યારે. પણ એ વખતે ખબર નથી કે આ કવિતા ને પછી શાસ્ત્રીયતા અને લોકોને ગમે ને. પણ એ જે સાચી શરૂઆત કીધી ને ભાવેશભાઈ કીધી 2 કવિતા, બીજી કવિતાની શરૂઆત કોલેજ કાળમાં થઈ કે એમાં છંદો શીખ્યા, બુધ સભામાં ગયા, શનિ સભામાં ગયા, અને એ બધી જે ખરી કવિતાઓ અને ખરા કવિઓને મળ્યા પછી ખ્યાલ આવ્યો કે આપણે જે કર્યું એ કશું નથી. એ વખતે કદાચ 600-700 કવિતાઓ લખી નાખી હતી, પણ એ કશી કામની નહોતી. અને આ રીતે જોડાયા અને કવિતા ધીમે ધીમે શીખ્યા. એ અમને બધાને છે ને એક બહુ મોટો ફાયદો એ બુધ સભા અને શનિ સભા. અને શનિ સભામાં ચીનુ મોદી, જલન સાહેબ કોઈક દિવસ આવે, રાજેન્દ્ર શુક્લ સાહેબ, લાઠા, લાભશંકર ઠાકર, આ બધા બહુ મોટા માણસોનો અમે બહુ નાના હતા ત્યારે લાભ મળ્યો. અને બહુ ડેમોક્રેટિકલી ચાલતી એક પ્રવૃત્તિ હતી. એટલે અમે પણ ચીનુ કાકાને કહી શકતા હતા કે આ કવિતા મજા ના આવી, એવું એ સ્વીકારતા પણ હતા. અને ઘણીવાર એવું કે તને ખબર ના પડી. તો એ બધું, એટલે આ બધી અમારી મજાઓ એ અમે બહુ એ રીતે બહુ સદભાગી મને છે. એવી ખબર પડી ગઈ હતી કે ગુજરાત નહીં સ્વીકારે કદાચ મને કવિ તરીકે, પણ મેં એકવાર પ્રયત્ન કરેલો કવિ બનવાનો. ત્યારે હું લગભગ 6ઠું-7મું ભણતો હતો, મેં એક હાઈકુ લખ્યું હતું ભગવાનને કહેવા માટે કે તારું રબર મારું નસીબ ભૂંસી શકશે. વાહ, ક્યાં વાત હે. એક જ લખ્યું હતું અને છપાયું હતું. સમય આવતું આ હા, વસ્તુ મને ખ્યાલ છે. હા, સુરેન્દ્રનગર વાળું. વાહ. એ છપાયું હતું. તો ભાઈ ઓડિયન્સને વિનંતી કે વિશેષ વિથ દિનેશ, એમાં દિનેશનું આ વિશેષ તત્વ બહાર આવે એવું કોમેન્ટો કરજો કે ભાઈ ચાલુ પડો. હવે ચોગ્ગો, જો અમે 3 જ છીએ, તમે વિચારતા હશો કે ચોગ્ગો એટલે કોણ, તો ચોથા તો તમે સૌથી પહેલી વાત તમે. ચોગ્ગો કે મારો એ સવાલ હતો. હા, એ જ હા, ચોગ્ગો એટલા માટે કે ઓડિયન્સ સાથે એકાકાર થઈ જવું છે, એવો ભાવ અમારો 3નો હતો. 3 કવિઓ અને ચોથું ઓડિયન્સ, અને એકાકાર થઈ જઈએ.
તો જ એ ચોગ્ગો વાગી શકે, અને 4 શોમાં વાગ્યો છે એનો આનંદ. એટલે અદ્ભુત છે. અને પણ અનિલને તમે એક પૂછ્યું ને, એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અનિલ અને બીજા કેટલાક કવિઓ જે ગામડાઓમાંથી આવ્યા છે, હું અનિલને પછી પેલું વેલજી વાળું બોલવાનું પણ કહીશ, પણ એ ગામડાઓમાંથી આવ્યા છે. તો મને પણ કાયમ આ પ્રશ્ન થતો. અનિલ મારો સ્ટુડન્ટ રહી ચૂક્યો છે કોલેજમાં, એટલે મને બહુ નવાઈ લાગી, કારણ કે હું એને એક્ટર તરીકે ઓળખતો, અને એ નીકળી ગયા પછી એની કવિતાઓ મારા કાને પડવા માંડી. મેં કહું આ ક્યારે ચાલુ કર્યું એમ. પણ એની મજા આ છે, ચંદ્રેશ છે, ઘણા બધા જે કવિઓ છે જે ગામડેથી આવે ને, બિલકુલ એમને હું કાયમ મને બહુ નવાઈ લાગે કે ભાઈ તમારો પરિચય કેવી રીતે થયો. આને પણ મેં બહુ પૂછ્યું હતું કે તમારો પરિચય કેવી રીતે થયો, અને તમને મજા આવશે સાંભળવાની કે દિલ જલે અને એવા બધા જે પિક્ચરો આવતા ને જેમાં મુખ્ય પાત્ર કવિતા કરતું હોય, એ ફિલ્મો આ લોકો બ્લેકમાં જોઈને એ તમને બધું બનવાની ઈચ્છા હોય ને, એમાં કે આવી બના યાર કવિ. વાહ. તો ફિલ્મો કેટલું મોટું કામ કરતું કે ગામડામાં ફિલ્મ એના સુધી પહોંચી, અને એમાં કોઈ કવિતા, કોઈ શેર, પછી એવા જ લખવાના ચાલુ કરે આપણે. પછી ક્યાંક ચીનુભાઈ ને ક્યાંક બીજા મળ્યા ને એમ ખ્યાલ આવે કે હવે તો આ બધા સ્ટાર્ટિંગ પોઈન્ટ બહુ અગત્યના હોય. 3-4 નામ લીધા, બધા એકદમ ગામડામાંથી, સામાન્ય પરિવારમાંથી આવેલા છે અને અસામાન્ય કામ કરી રહ્યા છે. અતિશય અસામાન્ય. હવે હું એક મારી વન લાઇનર સંભળાવીને પછી હું તમને હેન્ડ ઓવર કરી દઉં છું કે શ્રીમંત લોકો જે છે, પૈસાદાર લોકો, સત્તા અને સંપત્તિ વાળા લોકો, એમના જે 2 ચહેરાઓ હોય છે એને લઈને મેં લખ્યું હતું કે બૂટ પહેર્યા પછી કોને ખબર કે મોજામાં કેટલા કાણા છે, કે બૂટ પહેર્યા પછી કોને ખબર મોજામાં કેટલા કાણા છે, સૂટ પહેર્યા પછી કોને ખબર કે ગંજીમાં કેટલા કાણા છે. હવે એક જ વાર વાહ આવ્યું એટલે મને લાગે છે કે બહુ જોરદાર. ના એવું નહીં. પણ હવે મારી સર ઈચ્છા છે, હાઈકુ કમાલ હતું. યસ એ એકદમ કમાલ હતું. તો હું પ્રયત્ન કરીશ. પણ સર મારો હવે હું ક્લોઝિંગ કરી નાખું છું આ મારા ઇન્ટરવ્યુમાં, પણ વાલજીની વાત કરશે, અને મારી ઈચ્છા એવી હતી કે બધું આપણે રિવીલ નહીં કરીએ જેથી લોકો હોલમાં આવે. પણ હવે હું સંચાલન તમને સોંપી દઉં છું. ત્યાં તમે જે રીતે બંનેને સાથે તમે સંચાલન કરો છો ને, તમે ત્રણે જે અમને મજા કરાવો છો ને, અમે બોલીએ છીએ ક્યાં બાત. તો હવે થોડાક અંશો અથવા તો અંશ જેને જે કહીએ એ તમે એકવાર રજૂ કરો ને, લોકોને મજા કરાવો. એ અંશ પહેલા એક અગત્યનું કામ કરી લઉં. આનો ચોગ્ગાનો હવે પછીનો શો, 5મો શો, એટલે એની પબ્લિસિટી, કારણ કે લોકો સુધી તમારા થકી વાત પહોંચે, એમાં એક આગવું અને અનોખું ઓડિયન્સ અમને મળશે. વિશેષ, કારણ કે દિનેશનું ઓડિયન્સ વિશેષ છે એવું હું કાયમ માનું છું. અને એ અંતરિયાળમાં પણ છે અને શહેરોમાં પણ છે. અને અંતરિયાળમાં પણ રાજકોટ, અમરેલી, સુરત, નવસારી, આ બધી જગ્યાએ અમે ચોગ્ગો મારવા જવાના જ છીએ. પણ ચોગ્ગાનો હવે પછીનો અમદાવાદનો શો 20મી જૂને, અને અહીંયા આવ્યો જ છું તો એ વાતનો પણ લાભ લઈ લો, કારણ કે તમને બધાને એ વાતની ખુશી મળશે કે આ 16મી મે વેલકમ જિંદગી 16 વર્ષ પૂરા કરે છે. એટલે એ પણ તમારા બધાના આપ સૌના આશીર્વાદ એની પર આવી જ રીતે રહે અને નાટક ચાલ્યા કરે. 16મીએ વેલકમ જિંદગી ક્યાં ભજવાશે? 16મીએ વેલકમ જિંદગી ઠાકોરભાઈ દેસાઈ હોલમાં, અને 20મીએ 20મી જૂને ચોગ્ગો ઠાકોરભાઈ દેસાઈ હોલમાં, અને 19મી મુંબઈનું જે ઓડિયન્સ છે એના માટે 19મી જુલાઈએ NMACCમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં. એની પહેલા મુંબઈના શોઝ થશે. જોકે તો મારા ઓડિયન્સને હું એવું કમિટમેન્ટ કરું છું કે જ્યારે પણ એમના ચોગ્ગાના શો હોય કે નાટકના શો હોય, હું સ્ટોરીમાં મૂકીશ પોસ્ટ, એટલે એ લોકોને ખબર પડશે. ખૂબ આનંદ. પણ તમારી સાથે કનેક્ટ થઈ જવું હોય ત્રણેય સાથે, અને અપડેટ તમે પણ મૂકતા હશો જી, તો કઈ રીતે, કયા પ્લેટફોર્મ પર? અમે ત્રણે, હું હમણાંથી ઇન્સ્ટાગ્રામમાં, આ લોકો બંને ઇન્સ્ટાગ્રામ પર બહુ એક્ટિવ છે. હું નવોદિત છું, અને આમની પાછી મજા એ છે કે આ બંને તો એક્ટિવ છે પણ એમનું ઓડિયન્સ પણ બહુ એક્ટિવ છે, બહુ ચાહે છે એમને. એટલે એમના ઘણા બધા રીલ્સ, ઘણી બધી વસ્તુઓ, કવિતાઓ, હા, લગભગ 70,000 પહોંચી ગઈ છે. બહુ એટલે એમનું ઓડિયન્સ ત્યાં પહોંચેલું. અદભુત. તો ઇન્સ્ટાગ્રામમાં ત્રણેયના આઈડી છે. હા જી. તમારા કયા નામથી છે? મારું છે સૌમ્ય જોશી ઓફિશિયલ. ઓકે.
કેટલા સર છે ફોલોઅર? અરે એ તો નવોદિત છે લોકો. નવોદિત પણ ઘણી જોઈ લઉં મને યાદ નથી. આવું યાદ હોવું જોઈએ એવા હવે હું તારણ પર નહીં કે આટલા છે તમે એમ. આ તો આમ એક વર્ષથી તમે ગણેલા હોવા પાછળ જોઈએ. પડ્યા પછી તમે હવે રીલ બનાવો છો. હા. તમે આમાં નહોતા માનતા. જી ભાવેશ ભટ્ટના નામથી ભાવેશ છે. ભટ્ટ નામથી છે. અનિલ ચાવડા. કવિ અનિલ ચાવડા. હું ડિસ્ક્રિપ્શનમાં આપીશ. એટલે હું સૌમ્ય જોશી ઓફિશિયલ છું. યસ. આ ખાલી ભાવેશ ભટ્ટ છે. આ કવિ અનિલ કવિ ચાવડા અનિલ. છે. હવે ત્રણેય શ્રી એમની આગળ શા માટે નથી લગાડવાના ત્યાંથી શરૂ કરીએ. શોમાં શરૂ કરો. અમે કવિશ્રી એટલા માટે નહીં, કારણ કે હવે તો એનાઉન્સમેન્ટ બહુ રિવીલ નથી કરી દેવી, પણ હવે પણ તેમ છતાં કે અમને કોઈ શ્રી કહીને બોલાવે ત્યારે અમે શરમાતા હોઈએ છીએ, કારણ કે આમ જોવા જાવ તો દુનિયાવી રીતે અમે પાપી જીવો છે. અને અમે બધા લખીએ છીએ કે ભાઈ અમારી કવિતાઓ પાનના ગલ્લેથી, ચાની કીટલીઓમાંથી, શહેરની ગલીઓમાંથી અને ખાસ તો લોકની આંખના ચોકમાંથી નીકળે છે. ક્યાં વાત. એટલે એ આંખો હંમેશા અમને કંઈનું કંઈ કહેવાનો પ્રયત્ન કરતી હોય છે. તો એવું એક મુક્તક કહી દઉં. યસ, મુક્ત કહી દો અને એક શોનો એક પીસ માનો કે ત્રણે સાથે મળીને બતાવી શકો છો. હા, એટલે પીસ એટલે આમ તો અમે કવિતાઓ જ વાંચીએ છીએ. કવિતાઓ છે પણ એમાંથી એક કાલું pick કરી હા, આપણે live. એટલે યસ, એટલે એ તો કહો જ તમે પછી. હા, એટલે એનો ભાગ જ છે. Yes, yes. આ એનો ભાગ જ છે કે હું હંમેશા આ વાંચતો હોઉં છું કે આપણે ટ્રાફિક સિગ્નલો પર આપણી કારનો કાચ એની પર ટકોરા પડે ને તમે જુઓ કે 7-8 વર્ષનું બાળક કંઈ વેચવા માટે વિનંતી કરી રહ્યું છે અને એ વેચતું હોય વસ્તુ રમકડા હોય તો એ બહુ વલ્ગર વસ્તુ છે. મને હંમેશા હું આ કહેતો હોઉં છું. ઘણી વાર ખબર છે કીચેનો વેચતા હોય છે બાળકો, રમકડા વેચતા હોય, કીચેનો વેચતા. કીચેન વેચતા બાળક પર એક મુક્તક છે કે ઉજ્જવળ વગેરે હોય એ ભાવિ નહીં મળે. એ ભાવિ નહીં મળે. આપણે ઘણી વાર એવું કહેતા ને કે ભગવાન એક મોકો તો બધાને મળે જ, તો ઉજ્જવળ વગેરે હોય એ ભાવિ નહીં મળે, મોકાની પરી એ સ્થળે આવી નહીં મળે. કે ઉજ્જવળ વગેરે હોય એ ભાવિ નહીં મળે, મોકાની પરી એ સ્થળે આવી નહીં મળે, અને ફૂટપાથ પર કીચેન લઈ ઊભો જે છોકરો લાગે છે એને કોઈ દી ચાવી નહીં મળે. ક્યાં વાત. એના ભવિષ્ય ઉપર બહુ મોટું તાળું મારી દીધું. તાળું મારી દીધું. અને એ ખંભાતી તાળા તાળું. હા, ખંભાતી તાળો ને તાળા ખુલતા નથી. સર તમારી રચના- ચાવીનું હા, એ વાત એનો બહુ એક અદ્ભુત છે. એણે એવું કીધું કે જાઓ સુખની ચાવી શોધી લાવો. એણે એવું કીધું કે જાઓ સુખની ચાવી શોધી લાવો, ને હું તો એને શોધું છું કે સુખને તાળું કોણે માર્યું. ક્યાં વાત, ક્યાં વાત, ક્યાં વાત. વાહ, હજી એક બે શેર. કે નથી ખાવી દિલાસાની બદામો, નથી ખાવી દિલાસાની બદામો, મને આપો ના આશ્વાસન ઇનામો. વાહ, કે નથી ખાવી દિલાસાની બદામો, મને આપો ના આશ્વાસન ઇનામો, ને હજી પણ ક્યાંક જીવતી તો હશે ને, હજી પણ ક્યાંક જીવતી તો હશે ને, તમે મારી નથી જે સલામો. વાહ, 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 વાહ. હજી પણ ક્યાંક જીવતી તો હશે ને, શેર છે. ક્યાં જીવતી તો એટલે ક્યારેય તો મારી ના દો. તમે મારી નથી જે સલામો, વાહ. ને ફટાફટ કામ તું પૂરા કરી દે, ફટાફટ કામ તું પૂરા કરી દે, તને કહેવો છે જલ્દીથી નકામો. ને કરી જ્યાં માલિકે ચા અડધી અડધી, કરી છે આ માલિકે ચા. કરી જ્યાં માલિકે ચા અડધી અડધી, કહે છે શોખ પોતાના ગુલામો. વાહ, 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 વાહ. ક્યાં વાત. ને છેલ્લો થાય છે કે અમુક જગ્યા ઉપર ટાળો જવાનું, અમુક જગ્યા ઉપર ટાળો જવાનું, હૃદયમાં ક્યાંક તો છે તીર્થધામો. વાહ, વાહ. ક્યાં વાત. કે નથી ખાવી દિલાસાની બદામો, અદ્ભુત. મને આપો ના આશ્વાસન ઇનામો. વાહ. અનિલ. તીર્થધામ એટલે મને લાગે આપણું ગામ છે ને મોટું હા. ગામ નથી. એ પણ યાદ કરી. એક ગઝલ Yes, બોલું. શાદ. જો આ જે કરે છે ને Yes, yes. અત્યારે શોધ્યું ને એ બધું અમે કાર્યક્રમમાં એલાઉ નથી કરતા. મળેલું જ હોવું જોઈએ, બધું સટાસટ ચાલે. એના માટે રિહર્સલો થયા એમ. અને અદ્ભુત રીતે ચાલે. અદ્ભુત રીતે ચાલે. ગતિ. એ દિવસે મજા આવી સર કે શો પૂરો થયો ને હમ. પછી એક બેન ઓટોગ્રાફ લેવા માટે આવે. હમ.
ત્યારે એકેના ખિસ્સામાં પેન નહોતી. એટલે મેં કીધું તો આના ઉપર એક તમે કંઈક કરજો. પેન વાળો હું એકલો છું. આ બંને સીધું હવે મોબાઈલમાં લખે છે. એટલે એ જ કહું અમારે છું ને, હમણાં એ વાત આપણે થઈ. આપણે માની હું હજી લીધું. ચોપડામાં લખું, ફિલ્મો પણ અને ફાડું પણ. વાહ. હા, હું લખ્યું. હા, હું Sorry, 1000 આપણે મુંબઈ બતાવ્યું હતું હા ઇન્ટરવ્યુ તમારા લખ્યું. કર્યો હા, right. મિત્રો, ચોગ્ગોમાં આપણે જે રીતે વાત કરી કે જજમેન્ટલ બનવાની જરૂર નહોતી, કે અત્યારે કવિતાઓ કોઈ સાંભળવા નહીં આવે અને ટિકિટ ખરીદીને તો નહીં આવે, એવું એ ચોગ્ગોમાં સાબિત થઈ ગયું. તો તે દિવસે મેં કીધું કે પેલું ઓટોગ્રાફ માટે એક બેન આવે છે અને પછી પેન નહોતી, એટલે મેં કીધું કે આના ઉપર પણ એક તમે કશું લખો એમ, કે ભાઈ પેન નથી. પણ હવે સાંભળી ગઝલ સંભળાવું કે બંદૂકના નાળચામાં તાજું ગુલાબ લાવે, એ મોત પણ જો લાવે તો લાજવાબ લાવે, ને એ લાવી લાવીને પણ ચશ્મા જ લઈને આવ્યા, એ લાવી લાવીને પણ ચશ્મા જ લઈને આવ્યા. હું ઈચ્છતો તો આંખો માટે ખ્વાબ લાવે, ને ખોબેથી ખોબો આપે તો હાથો હાથ મહેકું, તો હાથો હાથ મહેકું. અફસોસ એ જ કે એ ફૂલોની છાબ લાવે. ને અહીંયા બધાય સંપીને રહે છે ભૈલા, અહીંયા બધાય લોકો સંપીને રહે છે ભૈલા, તું વાત વાતમાં કાં અહીંયા કસાબ લાવે. ને સત્તાનું ધાવી ધાવણ જે ઉછરી રહી છે, સત્તાનું ધાવી ધાવણ જે ઉછરી રહી છે, એ શાયરોની કલમો શું ઇન્કલાબ લાવે. સત્તાનું ધાવી ધાવણ જે ઉછરી રહી છે, એ શાયરોની કલમો શું ઇન્કલાબ લાવે. થેન્ક યુ. અને મજાની વાત એ છે કે આ બધી ગઝલો ચોગ્ગામાં નથી હો. નથી આ એટલે એ બાકી રાખી છે. એટલે આ લોકો ચોગ્ગાવાળી કોઈ બોલ્યા જ નથી. હા, એટલે અમે તમને આમાં જો આટલી મજા આવી હોય તો ચોગ્ગામાં તો બહુ મજા આવશે, કારણ કે બહુ સિલેક્ટેડ અને સિલેક્શન વાળી કવિતાઓનું એક સંગ્રહ છે, સંકલન છે. બિલકુલ. વેલજી અત્યારે કે રૂબરૂ? તમે કહો એમ. એટલે વેલજીનો એટલે એકવાર નશો ચડાવવો છે. ચડાવી શકાય ને. એ આપણે જે ગામડાની વાત કરી ને, હા. એ ગામડું અનિલમાં ક્યાં જાગે છે એની એક ગઝલ છે. ગઝલ. સાંભળીને તમને નશો ચડશે, હા, એટલે તમે ચોગ્ગો ક્યાં live એટલે વર્ષો પછી કોઈ વ્યક્તિ ગામમાં જતી હોય વ્યક્તિ, તો એને શું અનુભૂતિ થાય એની ઉપરની એક નાનકડી કવિતા કે સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં, એમ થાય માર્ગમાં જે વૃક્ષો આવે એને પણ હું બાદ ભરી લઉં. ને વર્ષો પહેલા જેમ વેલજી ચપટીમાં તંબાકુ લઈને ખાતો, એમ જ હુંય ગામની ધૂળ ભરાવી છે ગલોફે, લાવ ગામનો નશો કરી લઉં. થેન્ક યુ. તો મિત્રો, તમે આ બધી કવિતાઓ સાંભળી, તમને મજા આવી. એમાં ચોગ્ગોમાં આનાથી જુદી કવિતાઓ સાંભળવા મળશે, અને એ એક કક્ષાની હશે કે જેમાં પછી ચોગ્ગો જ વાગે. બરાબર ને? અને જુદા માહોલમાં જુદા માહોલ. અને જુદી રીતે ડિરેક્ટ થયેલો શો, જીગના એનું લાઇટિંગ ડિઝાઇન કરેલું છે, કોસ્ચ્યુમ્સ વાળો શો, તામ જામ બોસ. એટલે મજા આવશે અને જવાનું છે. અને એટલા માટે જજો કે તમને એવું લાગશે કે ના, જીવનમાં જો તમે નહીં જાઓ તો અફસોસ થશે, મારું એવું માનવું છે. કારણ કે હું જનરલી કોઈના વિશે કહેતો નથી હોતો, પણ હું પોતે ટેસ્ટ કરું ને ચેક કરું પછી કહેતો હોઉં છું. એટલે બહુ મજા આવી છે. એટલે હું બહુ સાચું કહું તો આ બંને મારા જૂના મિત્રો છે, એવો દાવો કદાચ આપણે કરતા હોઈએ છીએ. એમની કવિતાઓ વાંચી પણ હોય, પણ ચોગ્ગોમાં જ્યારે બંનેને સાંભળ્યા ને ત્યારે ખબર પડી કે ક્યાં વાત. એટલે કવિતાઓ તો સારી જ હતી, પણ આ પ્રકારે ક્યાંક પ્રેઝન્ટેશન નહીં થયું હોય તો મારા જેવા લોકો ને જવાની આપણે રોકી ન શકાય ને એવી પરિસ્થિતિ નિર્માણ નહીં થયું, એટલા માટે કદાચ મેં નહીં આવ્યો હોય. તો ચોગ્ગોના કારણે ઘણા બધા લોકોએ આવવું પડશે અને જવું જોઈએ. ભવિષ્યમાં બહુ મોટા પેવેલિયનમાં પણ ચોગ્ગા વાગે એ પ્રકારનો શો થાય એવી અપેક્ષા. હું પૂરું કરું. દર વખતે તમે પૂરું કરો છો. એટલે ના, તમને જ કહેવું છે. તમે જે કીધું ને કે હું ચાખું છું ને પછી જ મારા ઓડિયન્સને કહું છું, એટલે અમને
એટલી જ ભગવાનને પ્રાર્થના કે તમે આવી રીતે ચાખતા રહો અને અમે આવા જ સ્વાદિષ્ટ રહીએ. અને મિત્રો ભવિષ્યમાં એવું પણ બને કે જો ત્રણેયની પરમિશન હોય અને બાકીના ઘણા બધા બીજા કવિઓની પણ, તો આપણે એક શોધ ચાલુ કરીશું કે વચ્ચે વચ્ચે આપણી ચેનલમાં પણ આ બધા તમને મળતા રહેશે. બરાબર ને? વિશેષ વિથ દિનેશમાં વિશેષ કવિતાઓ સાથે તમને મનોરંજનની સાથે કંઈક આપવાનો પ્રયત્ન કર્યો છે. પણ મારી ઈચ્છા એવી છે, હું તમને ફરી એકવાર રિક્વેસ્ટ કરું છું કે બે હાથે જ તાળી પડે એટલે હવે તમારે તાળીઓ પાડવા માટે જવાનું છે જ્યારે જ્યારે અમે જાહેરાત કરીએ ત્યારે. બરાબર ને? થેન્ક યુ સર, થેન્ક યુ, થેન્ક યુ સર, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સર.